શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે પુરુષોત્તમ માસ દરમિયાન આપણે જે કથા સાંભળી રહ્યા છીએ તેનો છે ચોથો દિવસ. આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય ચોથો મલ માસના દુઃખદ કથા વિશે અને ભોળી મુગ્ધાની કથા વાર્તા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. ઓમ પરમાત્મને નમઃ. પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોથો મલ માસના દુઃખની કથા. સુત પુરાણી સોનકાદી મુનિઓને ઉદ્દેશીને કહે છે. ભગવાન નારાયણ નારદજીને કહે છે, તેમજ શ્રી કૃષ્ણ ભગવાન આ જ કથા પાંડવોને સંભળાવી રહ્યા છે કે મલમાસ કેવી રીતે બન્યું તે હું તમારી સમક્ષ આ કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. આમ કહીને સુત પુરાણી સોનકાદી ઋષિઓને આ મલમાસના દુઃખની કથા કહેવા લાગ્યા. દુઃખ અને તિરસ્કાર અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરીને તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા કે હે દયાસાગર, હે કૃપાનિધિ, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરીને હળધૂત કર્યો છે. હું અનાથ છું, અસહાય છું. આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ અર્થાત બીજા બધા મહિનાઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ પણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. હે પ્રભુ, હે દીનાનાથ, આપે દેવકીજીને કંસના ભયમાંથી મુક્ત કર્યા હતા. યમુનાના વિષમય જળથી મૃત્યુ પામેલા ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ આપનાર એવા હે ઉદ્ધારક, સૌનો ઉદ્ધાર કરનાર ભક્તવત્સલ ભગવાન, મારો પણ ઉદ્ધાર કરો. આટલું કહીને મલમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવીને બોલ્યા, હે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટમુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા મળતું નથી. હું તને દુઃખમાંથી મુક્ત અવશ્ય કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા સૌમ્ય વચન સાંભળીને મલમાસને આનંદ થયો, શાંતિ થઈ. તે 2 હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો, તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવતા છે, તેમ મારો પણ કોઈ અધિષ્ઠાતા સ્થાપિત કરો અને મને સનાથ કરો. આ માસમાં શુભ કાર્ય થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે આપ યોગ્ય નામકરણ પણ કરી આપો. આપ દીન દયાળુ છો, પરમ કૃપાળુ છો, અનાથોના નાથ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણ તુલ્ય જેવા લાગે છે. હે પ્રભુ, મને ઉગારો, મને ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છિત થઈ ગયો અને ભગવાન વિષ્ણુના ચરણોમાં ઢળી પડ્યો. પુરુષોત્તમ માસ મહાત્મયનો મલમાસના દુઃખની કથા નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. બોલો ભક્તવત્સલ ભગવાન પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના ચોથા દિવસના મહાત્મયની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ, ભોળી મુગ્ધાની કથા. બોલો પ્રભુ પુરુષોત્તમ પ્યારાની જય. અવંતીમાં વિષ્ણુદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. તેને દેવલ અને માધવ નામના 2 દીકરા હતા. ઉંમરલાયક થતાં બંને દીકરાઓને પરણાવવામાં આવ્યા. દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. તેના નામ પ્રમાણે તે સ્વરૂપવાન હતી, પરંતુ ઈર્ષાળુ અને કપટી પણ હતી.
માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. તે સૌને મુગ્ધ કરે તેવા ગુણવાળી, સુશીલ, સ્નેહાળ, દયાવંત, સરળ અને ભલી ભોળી હતી. સમય જતાં વિષ્ણુદેવ માંદા પડ્યા અને મરણ પામ્યા. હવે ઘરની બધી જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી. થોડા દિવસ સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ પિતાની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા. જીવન નિર્વાહ માટે બંનેએ મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું નહીં, તેથી તેમને કંઈ લાભ મળ્યો નહીં. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિદ્યાની કદર થતી નથી અને નસીબ પણ કંઈક વાંકું લાગે છે. માટે પરદેશ જવું જોઈએ. પરદેશમાં સારી કમાણી કરી શકીશું, ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓએ પરદેશ ખેડવાની તૈયારી કરી. જતાં પહેલાં માધવને થયું કે મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. આમ વિચારીને તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, હે ભાભી, તમે ઘરમાં વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વેળા તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખીને તેને દોરવણી આપજો. બંને હળી મળીને રહેજો. બંને ભાઈઓ તો પરદેશ કમાવા માટે ગયા. પછી રૂપવતીએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વગર પજવવા લાગી અને જેમ તેમ બોલવા લાગી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા અને ઠોસા પણ માર્યા, તમાચા માર્યા, હડસેલો માર્યો. ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી મૂકી. મુગ્ધા તો રોતી કકડતી પહેરીએ કપડે ઘરમાંથી બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી, તેમાં જઈને રહી. ત્યાં આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત ઉપર ઘણી દયા આવી. તેઓ નિરાધાર મુગ્ધાને વાસણ, કૂસણ, દાણા, દૂણી આપ્યા. તેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોના ત્યાં કામકાજ કરતી અને ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભોળી. તે કોઈ વેળા રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું કામકાજ પણ કરી આવતી. પણ રૂપવતીને તેનો કોઈ ગુણ ન હતો, તેની કોઈ કદર ન હતી. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનની પૂતળી હતી. તે દંભ કરવામાં પાવરથી એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બની ઠનીને સાંજ પડે એટલે દેવદર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્ન વસ્ત્રનું દાન કરે. આ બધું તે લોકોને દેખાડવા માટે કરતી. આમ કરતાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. અવંતી નગરીમાં સૌ નર નારીઓએ વ્રત ચાલુ કર્યા. સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે અને દેવદર્શને જાય. મુગ્ધા એટલી ભોળી કે તે પુરુષોત્તમ વ્રતની અને તેના મહિમાની તેને મુદ્દલ પણ ખબર ન હતી. જ્યારે રૂપવતીને તેણે હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નાહવા જતી જોઈ, ત્યારે એણે ખ્યાલ આવ્યો કે તે કોઈ વ્રત કરે છે. તે વ્રત જાણવાની ઈચ્છા થઈ. એટલે તે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે તે અંગે પૂછ્યું. ત્યારે રૂપવતીએ છણકો કરીને કંઈ પણ જવાબ આપ્યા વગર જ તેને કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી. ત્યાં રસ્તામાં રૂપવતીની બહેનપણી શ્યામા મળી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું, પણ મનની ઘણી મેલી. કૂડ કપટમાં તે રૂપવતીથી 4 હાથ ચડે તેવી હતી. તે મીઠી મીઠી વાતો કરતી, પણ તે વાતોમાં પણ ઝેર ભર્યું હોય છે. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ તેને પૂછ્યું, કેમ બહેન, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારે માથે કંઈ દુઃખ આવી પડ્યું છે કે શું? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ જરૂર કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના આ શબ્દોને સાંભળીને ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, બહેન, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની ઈચ્છા છે,
પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેમણે મને ધૂતકારીને કાઢી મૂકી. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો ને. હલકા પ્રકૃતિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવીને કહ્યું, આ અધિક માસનું બીજું નામ મલમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે સવારે ઉઠીને નદીએ સ્નાન કરવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. બીજી વિધિ તત્કાળ ફળ આપનારી પણ છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થશે. ત્યારે મુગ્ધા કહે છે, બહેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જણાવો. મારે તે વ્રત કરવું છે. ત્યારે સામા ખંધુ હસીને કહે છે, તો સાંભળ બહેન, આ વ્રત કરવાનો સંકલ્પ કરીને ગંદા પાણીથી નાહવું જોઈએ. ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું. 3 ટંક ખાવું. ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવી. ભૂલથી પણ કોઈને દાન ન દેવું. તોડિયા પડિયા બનાવીને એનું દાન કરવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ જશે અને ઘણી સમૃદ્ધિ અને સુખ આવી જશે. ભોળી મુગ્ધા આ શ્યામાની છેતરામણી વાણીવાળી વાતથી તે ભોળવાઈ ગઈ. તેણે તો શબ્દે શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા થતા ગંધાતા પાણીથી નાહવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન પણ કરવા લાગી અને અનિચ્છાએ પણ 3 સમય તીખી તમતમતી વસ્તુ ખાતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બહેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે ને? ત્યારે શ્યામા કહે છે, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ જઈને સાંજે કહેજે કે હે પીપળામાં રહેતા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મલમાસનું વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો એટલું હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બહેન, ભગવાન ન આવે તો? ત્યારે શ્યામા કહે છે, એવું બનતું હશે કોઈ દી? ભગવાન રાજી હોય એટલે તરત ઉદ્યાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈને તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ અને પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું. હું અવશ્ય તારે ઘેરે જમવા આવીશ. પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો તું એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ એકાએક આવ્યો છે, તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘેર ગઈ અને બધી વાત કરી. ત્યારે શ્યામાએ મુગ્ધાની સત્ય વાતને મસ્કરીમાં ઉડાડી દીધી અને તેની હજુ વધુ ફજેતી થાય તે દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને 1 લાડુ આપીને સૌને પીરસી દેવાનું કહેજે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માની લીધું અને 51 બ્રાહ્મણોને ત્યાં જઈને આવતીકાલે જમવાના નોતરા પણ દઈ આવી. સમય થતાં બ્રાહ્મણો જમવા આવવા લાગ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાટ જોતી ઊભી હતી. તે બ્રાહ્મણોને કહેવા લાગી, થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણોને જમવા માટે આમંત્રણ આપી આવી હતી. તેણે રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ મુગ્ધાની ચિંતા પણ વધવા લાગી. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં ત્યાં આગળ એક તેજસ્વી યુવાન આવ્યો અને તે બોલ્યો, અહીં મુગ્ધાબેન રહે છે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી અને ભાઈનો હાથ પકડીને ઘરમાં લઈ આવી. ભગવાન પણ મંદ મંદ હસવા લાગ્યા.
ત્યારે મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દહાડે બહેનને ત્યાં ભૂલો પડ્યો. આવો, ઘરમાં બેસો, હજુ તો ભૂદેવોને પણ જમાડવાના છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં જઈને બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, પતરાળા મૂક્યા. પછી ભગવાન માટે તેણે જે મોટો લાડવો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લીધી, તેમાં લાડુ મૂકીને તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય અને કહે, તેટલા લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી હતી. ભગવાને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોશે હોશે હરખથી જમવા લાગ્યા. જમતા જમતા તેઓને અમૃતના ઓડકાર આવવા લાગ્યા. કેમ ન આવે? સ્વયં દીનાનાથ પુરુષોત્તમ પીરસે છે. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરાળામાં મૂકેલ પડ્યા તેઓએ સોનાના દીઠા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણોને સોનાના પડિયા આપ્યા. દક્ષિણામાં સોનાના પડિયા મળતા બ્રાહ્મણો મુગ્ધાની જય બોલાવીને આશીર્વાદ આપતા આપતા પોતાને ઘેરે આનંદથી જવા લાગ્યા. આ બાજુ રૂપપતિએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું શરૂ કર્યું. લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો ગુસ્સે થઈ ગયા અને તેઓ સમજ્યા કે રૂપપતિએ તેમની મસ્કરી કરી છે. તેથી તેમને ફીટકાર વરસાવવા લાગ્યા અને ત્યાંથી રવાના થયા. લાડુ માટીના બનેલા જોઈને રૂપપતિને આશ્ચર્ય થયું. તેને મનમાં સંદેહ થયો કે પુરુષોત્તમ ભગવાન મારા પર નારાજ થયા લાગે છે. તેણે કાને મુગ્ધાના ઉજવણાની વાતો આવી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણામાં પણ સોનાના પડિયા અને પતવારા આપ્યા. આ જાણીને તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાન મુગ્ધા ઉપર પ્રસન્ન થઈને તેનો ઉદ્ધાર કર્યો છે. મારી ઉપર તેમની અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકીને તે ખાઈ જવા જણાવ્યું. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ભોળ પણ અદૃશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બની ગઈ. તેના વદન ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને તેમના ચરણોમાં પડીને બોલી, હે નાથ, મારા ઉપર આપે અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈને મને દર્શન આપ્યા. મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈને મુગ્ધાને દર્શન આપ્યા અને આશીર્વાદ આપીને કહ્યું, થોડા સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્યના પ્રભાવે તારું આખું ઘર સુખ સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંતે તું તથા તારા પતિ સદેહે વૈકુંઠ પામશો. કપટી શ્યામાના કહેવાથી તે જે ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કરેલ તે કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક આ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વે પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડીને ઊભી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર થયો અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી. બધા મુગ્ધાને સતી સમજીને તેના દર્શન કરવા આવવા લાગ્યા. રૂપપતિએ આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થયો. તે મુગ્ધા પાસે જઈને તેને પગે પડી અને માફી માંગવા લાગી. પોતાને ઘેર પણ તે લઈ ગઈ. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરીને ઘેરે આવ્યા. આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટા ભાગના લોકો હવે પછી આવનાર પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કથા રૂડી મુગ્ધા તણી સાંભળશે જે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસ મહાત્મય કથા અને આ દિવસની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમને પણ આ ભોળી મુગ્ધા જેવી ભક્તિ કરવાની શક્તિ પ્રદાન કરજો. એટલા માટે તો કહેવાય છે, ભક્તિ ખાંડા કેરી ધાર, નહીં કાયરનું આ કામ.
તારી એક એક પળ જાય છે લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. જૂઠા જગના જૂઠા ખેલો, મનમાં મારું તારું મેલો, તું તો છોડી દેને ચિંતા આખા ગામની. સાથે લાવ્યા શું લઈ જશો, જેવા આવ્યા તેવા જશો, જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા જપી લે મારા શ્યામની. રાજા રંગીલા રણછોડ મારા ચિતડાના જોર, મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની. ભક્તિ ખાંડા કેરી ધાર, નહીં ઊંઘણસીનું આ કામ, જેને લાગી રે લગન ભગવાનમાં, તું તો માળા રે જપી લે મારા શ્યામની. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.